ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સોલાર પેનલને પગલે મળેલી બાતમીને આધારે પાવઠી ગામની નીતાની નહેર નજીક ફુલસર ગામના રોડ ઉપર આવેલા યુનુસ નુરભાઈ જુણેજાના કુકડા ફાર્મની જગ્યામાંથી ઝડપી લીધી હતી, જેમાં પૂછપરછ કરતા 2 વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા. તેથી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે 18.40 લાખની સોલાર પેનલ ઝડપી લીધી છે. સાથે સાદિક કાળુભાઈ ઝાખરા અને ફારૂક હાજીભાઈ સલોતને ઝડપી લીધા છે. સમગ્ર બનાવને પગલે તળાજા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી સોંપી હતી. हाँ ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાન ને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ ઝાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ ઝાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોટ મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ ઝાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમને બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે.